હેલો મિત્રો, જય રામદેવ પીર, જય ગુરુદેવ। આજે આવી ગયા છીએ અમે અમારી કાકાની વાડીએ। એમને જીરાનું ખળું લેવાય છે, હલર આવ્યું છે મિત્રો। તો હલર જીરું કેવું કાઢે છે, એ ચણા તો સારા જ કાઢે છે, તમારા ડાંખળી એક ન આવે અને ફર્સ્ટ ક્લાસ કાઢી નાખે છે, એક ડાંખળી નહીં અને કાંઈ કહેવાનું નહીં એવું ચણા કાઢે છે। પણ જીરું એ જ હલર છે, ચણા કાઢે એ જ તે, પણ જીરું કેવું કાઢે છે ને એ આપણે જોવા આવ્યા છીએ ને આપણે 2 દિવસ પછી ચણા કઢાવવાના છે। એટલે એને કહેવા આવ્યા છીએ ભાઈ કે આપણે ચણા કાઢવાના છે, તમે કઈ દિવસે આવશો। એટલે જોઈ લો મિત્રો તમે, આ હલર હાલે છે, જીરું કાઢે છો ભાઈ, જોઈ લો તમે। તો યાર જીરું કોણ સારું કાઢે તો હોય જો, અને ટ્રેક્ટરમાં ડીજે ફિટ કર્યું છે ભાઈ જોરદાર, કાંઈ ઘટે નહીં એવું ટ્રેક્ટર છે। 50,000ની તો છત્રી છે આમની। સોનાલિકા ટ્રેક્ટર છે। જીરું કાઢીને અમે કરીને વહી જાય છે। અહીંયાથી છેટું રહેવાનું હો ભાઈ। આ જીરું હમણાં ઘડીક થાય છે ને ફટફટાટી બોલાવીને કાઢીને વ્યા જાય છે, પછી આપણે ચણાનું કરવાનું છે મિત્રો। ચણા કઢાવવાના છે, તો અત્યારે ઘડીક સેટ આવી ગયા છે મિત્રો। તો હવે તમે જોઈ શકો છો આખું હલર ટ્રેક્ટર સાથે, તમે જુઓ તમે ઘડીકમાં હમણાં પૂરું જુઓ તમે। વિઘાક જેવું હતું, 5 મણ થાય તો ભાઈને 5-6 મણ જેવું થાય છે, પછી તો બાઇકમાં હોય એવું થાય હો ભાઈ। આમાં કાંઈ કહેવાય નહીં કેવું થાય એમ, કારણ કે આ તો જીરું ખવાય। કપા કાઢીને એને જીરું કર્યું હતું મિત્રો, જુઓ તમે કૂટવાડી દીધું છે। હવે આડું ઓળું જે બાકો ભૂકો છે એ લઈ લે એટલે કામ પૂરું થાય। જોઈ લો બધું સાફ કરી નાખ્યું છે હવે એમને કાંઈ ઘટે એવું છે નહીં, કારણ કે ઉપરથી તો બધું સાફ કરવું પડે, પછી પાછળ વધ્યું હોય ખેરેલું હોય એ બધું લેવું પડે। બધું લઈ લીધું છે, હવે કાંઈ બાકી નથી। થોડુંક બાકી છે નાખવાનું, એ નાખી દે એટલે કામ પતે।
જુઓ તમે હવે જો ઊંચું કરીને 2-4 તગારા જેવું છે તો એ નાખી દે ને એટલે પૂરું થઈ જાય. જુઓ મિત્રો હલર જેમ્બો જેટ હલર છે, મોટું હેવી હલર છે. તમારે આમ તો ઊભું જ ન રહે, ગમે એમ તમે ઓરવાવાળા હોય નહીં, થાકી જાય ઓરવાવાળા, પણ હલર ઊભું રહે નહીં એવું છે હલર, ઊભું રહે નહીં એવું છે હલર ભાઈ. તો મિત્રો હવે હલરનું જીરાનું ફળું નીકળી ગયું છે અને હવે બંધ કરવાના છે ભાઈ. તમને ભેગું હોય ને તો જીરું બહુ સારું કાઢે છે, મોટું જેસર છે અને હલર કહેવાય, અમે હલર કહેવી, કોઈ જેસર કહે છે. તો મિત્રો હવે આ વિડીયોને લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો ભાઈ, ક્યાંથી તમે જોયો છે વિડીયો.